માતાજી જય જવમાં જય ચેહરમાં ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો મિત્રો, આજનો દિવસ સારો છે આપણા માટે. જો આ બીજું યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે. આ યુટ્યુબનું નહીં, આ તો આપણે અમારે ભાઈનો પગાર છે, નોકરી જાય છે અહીંયા, તો એમનો પગાર છે. અને આપણે કરોડપતિ તો નથી, પણ માતાજીની દયા છે કે આપણો ઊભું નથી રહેતું ચોય. તો નિકુલભાઈ દર મહિને કમાય છે થોડું ઘણું, તો બસ એને ભેગું કર્યું અને એમના માટે કંઈક વસ્તુ કરાવવા દે. તો મિત્રો, આપણે આજે પહેલાં તો વાળ દાઢી કરાવવા ફેશિયલ કરાવવા જવું છે. નિકુલની બેંકમાં જાય છે, એનો વિડીયો પણ નિકુલ ઉતારવાનો છે બેંકના બહારથી. અને ક્યાં ક્યાં આજે શું શું કરીએ છીએ તમને બતાવશું. જોડાયેલા રહેજો મારા બ્લોગની અંદર. તો મિત્રો, આયા હતા મારા માસી, રક્ષાબંધન હતી એટલે મારા પપ્પાને એ રાખડી બાંધવા માટે આવ્યા હતા. એટલે અમારા પ્રિયાંશ અને પપ્પા બંને બેસી ગયા હતા રાખડી બાંધવા માટે, કેમ કે રક્ષાબંધન હતી આજે, એટલા માટે થઈને રાખડી બાંધવા માટે આવ્યા હતા. અને બધા બહેનો છે ને અલગ અલગ જ આવ્યા હતા, કેમ કે બધાને કંઈક ને કંઈક કામ હતું. અને સુરતવાળા જે બેન છે એ તો આવી નહોતા શક્યા, કેમ કે એમને અત્યારે અવાય એમ છે નહીં. તો એમને ફટાફટ બાપુને રાખડી બાંધી અને પછી અમારે પ્રિયાંશને પણ એમને રાખડી બાંધી. અને પ્રિયાંશ જો હાથમાં લઈને બેઠો હતો. મિત્રો, મેં તમને કીધું હતું કે અમારે એક માસી છે, આ બેઠા નહીં અમારા માસી. માસી કો, ફઈ કો, બુન કો બધા આ જ છે. બજારા પેપરાલમાં રહેશે અને ખેતર વાવે છે, અરે સોરી પૂજા કરે છે. અને આજે અમારા ઘરે આવ્યો છે રાખડી બાંધવા. અને મિત્રો ચેલાને પેડા લાયા ખબર છે? હા, 50 રૂપિયાના. મારે તો કોતેડે ના પહોંચ્યા બાપ. 100 રૂપિયાના પેડા લઈને આવ્યો હતો. અને આવ્યો તો અમારે વસંતબાને રાખડી બાંધવા આવ્યો હતો. આ પેપરાલ ડ્રેસ છે આ માસી. અહીંયાને 2 છોકરા છે, એકનું નામ હરિયો અને એકનું નામ જયલો. અમારે 3 ભાઈનું નામ પાછળ આવે, હરેશ, પરેશ ને જયેશ. અમે 3 છો, 3 એક જેવા છો. અને દાળ ભાત નિકુલને ચો 6 લાગે, નિકુલને ચો 6 લાગે. રાડો ખાવા બે ને પછી મળે આપણે. તો ગાઈસ, અમે લોકો ગયા હતા જો દહીં એવું લેવા માટે. નિકુલનું બાઇક આગળ છે, મારું બાઇક પાછળ છે. હું નવા નિકુલ બહાર ગયો હતો એટલે, અને હું નિકુલના પાછળ જોઈ લો. અને ફટાફટ હવે આપણે ઘરે પહોંચીને આજે જમવાનું સરસ મજાનું બનાવવાનું છે, તો ચલો એ પણ બતાવીએ. માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો જુઓ, સરસ મજાના વઘાર્યા છે મુઠિયા. આને શું કહેવાય? આ તો ગુજરાતી ભાષામાં કંઈક ફોજિયા કહેવાય છે. અને વઘાર્યા હતા પૌવા. જુઓ, નિકુલભાઈ ખાય છે. સરસ મજાના ઘૂઘરા છે અને સાથે છે આપણું દહીં. તો ચલો, દહીંમાં કેવું લાગે છે આપણે ટેસ્ટ કરીએ છીએ. તો મિત્રો, એક નંબર લાગી રહ્યું છે, ખરેખર મસ્ત મજા આવી રહી છે. નિકુલ, કેવું બન્યું ખાવા? તો હું નિકુલને એક બાઈટ ખવડાવું. નિકુલ કેવું કહે છે આપણે? લે નિકુલ, અડધું ખાલી કરો મેં. તો મિત્રો, નિકુલે ખાધું હે અને અમારા ડોશીમાં આવ્યા હતા ખાવા માટે. તો ચલો ફટાફટ ખાઈ લઈએ અને પછી મળીએ. તો આજ માટે આટલું જ હતું. મળીએ એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર ધીસ વોચિંગ વિડીયો.